તો આજે આપણે સ્ટાર્ચ, પ્રોટીન અને ચરબીનું પરીક્ષણ કરવાનું છે. પરીક્ષણ મતલબ કયા ખાદ્ય પદાર્થની અંદર સ્ટાર્ચ છે, કયામાં ચરબી છે, કયામાં કાર્બોદિત છે, પ્રોટીન છે, કયામાં એક કરતાં વધારે છે. કોઈક એકમાં 2 પણ હશે, 3 પણ હોઈ શકે. તો એના માટે તમે જે વસ્તુઓ લાવ્યા છો, ધારો કે આ વાલ છે, એનો આપણો પાવડર બનાવ્યો. આ મગ છે, જેનો તમે પાવડર બનાવ્યો. આ દૂધ છે, રોટલી છે, ઘઉંનો રોટ પણ લાવી શકાય. આ મગફળી છે, ટોપરું છે, લસણ, ડુંગળી, બટાકો, ચણાનો લોટ. આ ચણા અને ચણાનો લોટ. આપણી જોડે આટલી વસ્તુઓ છે. એ સિવાય પણ તમે ફળનો ટુકડો, શાકભાજીનો ટુકડો, ટામેટાનો ટુકડો, ગવાર, બટાકા, ગમે તે બીજી વસ્તુ પણ લાવી. આપણે બટાકો તો લાવ્યા જ છીએ. એ સિવાય પણ તમે કોઈ પણ ટુકડા લાવીને પ્રયોગ કરી શકો. હવે આપણે પહેલું જે સ્ટાર્ચ, કાર્બોદિત કોનામાં છે જોવા માટે આપણે જરૂર પડશે આયોડિન. શેની જરૂર પડશે? આપણા આયોડિનના દ્રાવણના થોડું હેવી દ્રાવણ હોય, એને થોડા પાણીના ટીપા નાખીને મંદ આયોડિન બનાવીશું. અને પછી આપણી દરેક વસ્તુ ઉપર એના 1-2 ટીપા નાખીને જોઈશું કલર કયામાં ચેન્જ થાય છે, બદલાઈ જાય છે. એના ઉપરથી આપણે નક્કી કરીશું કે કોનામાં સ્ટાર્ચ એટલે કે કાર્બોદિત હાજર છે. ત્યાર પછી આપણે પ્રોટીનનું પરીક્ષણ કરવાનું છે. એના માટે આપણે 2 સોલ્યુશન બનાવવાના છે. એક આને કહેવાય કોપર સલ્ફેટ. આ આપણે પાણીમાં ઓગાળીશું અને આનું દ્રાવણ બનાવીશું કોપર સલ્ફેટ. કોપર સલ્ફેટનું દ્રાવણ અને કોસ્ટિક સોડા એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ. આ બંને દ્રાવણ આપણે આ ભૂકા બનાવ્યો, તમે જે ભૂકો પાવડર બનાવ્યો એની અંદર નાખીને થોડી વખત સમય રાખી મૂકવાનો છે. પછી આપણે એનો પણ કલર જોવાનો છે. અને ત્રીજું આપણું પરીક્ષણ છે ચરબીનું. ચરબીનું પરીક્ષણ કરવા માટે મેં કાગળ લીધું છે. આવા જુદી જુદી જાતના તમે કાગળ લઈને 2-3 કાગળ લઈને એના ઉપર આપણે બધી વસ્તુઓ રહી એ આપણે થોડી થોડી ઘસીશું. અને પછી તમે કયામાં ચરબી છે અને કયામાં નથી એની આપણે ચર્ચા કરીશું. બરાબર?